નથી આવડતું, તું નવું નવું ના કાઢી શકતા, મારું ટેન્શન થઈ ગયું મને. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આજના દિવસ માટે. પ્રભુની દયા અને કૃપાની અંદર ફરી એક વખત આપણે આ ગુજરાતી ભજન સેવાની અંદર મળી શક્યા છે અને આપ સર્વનો પ્રભુ ઈસુને નામે પ્રેમ ભર્યો આવકાર કરીએ છીએ અને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજ સાંજની ગુજરાતી ભજન સેવામાં આપ સર્વનો પ્રેમ ભર્યો આવકાર છે. અને અત્યારે આપણે આ ભજન સેવાની શરૂઆત કરીશું. પ્રાર્થના કરીએ આપણે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે કે પ્રભુ તમારી અપરંપાર દયા અને કૃપાની અંદર પ્રભુ અમે આ ફરીથી આ ગુજરાતી ભજન સેવાની અંદર પ્રભુ અમે મળી શક્યા છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ તમારી અપરંપાર દયા અને કૃપાની અંદર પ્રભુ તમે અમને તેડ્યા છે, બોલાવ્યા છે. પ્રભુ તમારા બાળકો અમને બનાવ્યા છે, તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ અત્યારની અમારી આ ભક્તિ સભાને ભજનને પ્રભુ અમે તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ આત્માથી ને સત્યતાથી તમારું ભજન કરવા માટે તમે અમારી સહાય કરો. ઈસુના લોહીથી અમારી જાતોને ઢાંકીએ છે. પવિત્ર આત્મા દેહ તમે અમારી મુલાકાત કરો અને અમારા હૃદયની સાથે વ્યવહાર કરો. અને પ્રભુ તમારા વચનો દ્વારા પણ પ્રભુ તમે અમને શિક્ષણ આપો. ફરીને એક વખત તમારી સ્તુતિ કરતા, તમારો આભાર માનતા પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ, આમેન. આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું 194. મને મળ્યું અણમોલ મોતી, 194, 194. મને મળ્યો મોતી આનંદ ગાંઠેમાં, હરખાયા બે ચાલે મને છે સર્વ પ્રભુ રાજા રાજા, જયનો સુરત છે એસો એસો મને હરખાયા બે
બીજું ગીત આપણે ગઈશું હિન્દી વિભાગમાંથી ગાઈએ આપણે. गीत नंबर 54 गईसु संभाल प्रभु जी जीवन के हर पल में, हिंदी विभाग में 54. संभाल प्रभु जी जीवन के हर पल में, संभाल प्रभु जी जीवन के हर पल में, हमें तक हमको संभाल चलने आगे की हमें तक हमको संभाल चलने आगे प्रभु जी जीवन के हर पल में, प्रभु जी जीवन के हर पल में, जैसे मुझे सबको तले छिपाते, जैसे मुर्गी बच्चों तले छिपाते, वैसे है तेरी छाया हमारा, वैसे है तेरी छाया हमारा, प्रभु जी जीवन के हर पल में, हालेलुया, प्रभु जी जीवन के
के अंतर में वायदा तूने किया तोड़े न पाए तुझे वायदा तूने किया तोड़े न पाए तुझे पीछा है रुकना तेरा पीछा है रुकना तेरा सबका जगते जीवन के अंतर में सबका जगते जीवन के अंतर में सनातन के यहोवा तुझे हमारा घर है सनातन के यहोवा तुझे हमारा घर है तेरे वचन से हमारे जीवन में जोते पाए तेरे वचन से हमारे जीवन में जोते पाए सदा तुझे जीवन के फल में सदा तुझे जीवन के फल में तेरा प्यार गलत से है तेरा प्यार गलत से है से हम मिलाया से मिलाया तुझे जीवन के फल में हालेलुया तुझे जीवन के फल में अभी तक हमका आगे भी अभी तक हमका आगे भी प्रभु जी जीवन के फल में सदा प्रभु जी जीवन के फल में हालेलुया हालेलुया प्रभु में तुम्हारी स्तुति करिए छे તમારો આભાર માનીએ છે પ્રભુ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિની અંદર પ્રભુ તમે અમને સંભાળનાર પ્રભુ છો અને તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ તમે હંમેશા અમારી રક્ષા કરનાર અમારા જીવતા પ્રભુ છો હાલેલુયા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ થેન્ક યુ જીસસ થેન્ક યુ ફાધર ગોડ હાલેલુયા હાલેલુયા થેન્ક યુ હોલી સ્પિરિટ થેન્ક યુ ફાધર ગોડ પ્રભુ અમે સર્વ માન મહિમા અને ગૌરવ અમે કેવળ તમને આપીએ છીએ હાલેલુયા હાલેલુયા થેન્ક યુ હોલી સ્પિરિટ હાલેલુયા 53 नंबर के 53 मुक्ति दिलाए सुना। सुना
शांति दिलाए यीशुदा हालेलुया शांति दिलाए यीशुदा शांति दिलाए यीशुदा यीशुदयाता कहता सागर यीशुदयाता कहता सागर यीशुदा जगता यीशुदा जगता हालेलुया यीशुदा शांति दिलाए यीशुदा हमें सबके बात मिटाने सबके बात मिटाने यीशु करेगा यीशु करेगा हालेलुया यीशु विजयी हुआ है विजयी हुआ है मेरे को आनंद जीवदा आनंद जीवदा यीशुदा शांति देना यीशुदा शांति देना यीशुदा शांति देना यीशुदा હાલેલુયા હાલેલુયા પ્રભુ તમે અમારા મુક્તિદાતા છો અને અમને મુક્તિ આપનાર તારણ આપનાર નવું જીવન આપનાર પ્રભુ છો અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ સર્વમાન મહિમા અને ગૌરવ તમને આપીએ છીએ હા પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ તમે અમારા જીવંત ઈશ્વર છો તમે રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે મહાન ઈશ્વર છો અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ અને વિશેષ કરીને આભાર માનીએ છીએ પ્રભુ કે તમે સર્વ પાપોમાંથી માફી આપનાર
અને સર્વ રોગોમાંથી સાજાપણું આપનાર તમે અમારા જીવતા પ્રભુ છો. હાલેલુયા. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આ સમયે પ્રભુ અમે વિશેષ કરીને પ્રભુ અમે વડોદરાની અંદર રોબિનભાઈને અમે તમારી પાસે લાવ્યા છે. અને પ્રભુ પેટમાં દુખાવો ને તાવ ને શરદી ને વગેરે એમને અસર થયેલી છે. ઈશ્વર પિતા ઈસુને નામે પ્રભુ આ રોગ અને મંદવાળની તાકાતને ઈસુના લોહીથી અમે તોડી પાડીએ છીએ. પ્રભુ તમારા લોહીનું સ્વરનું સાજાપણાનું પરાક્રમ પ્રભુ તમારા દીકરાના શરીરમાંથી ઈસુને નામે વહેતું કરો પ્રભુ. તમે સ્પર્શ કરો પ્રભુ અને સંપૂર્ણ સજાપણો આપો પ્રભુ. એવી અમારી પ્રાર્થના વિનંતી છે. વળી પ્રાર્થના કરીએ છીએ પિતાજી જોલી જેમ્સ અંકલને માટે કે પ્રભુ તેમની પ્રભુ સર્જરી કરવામાં આવી ને ગોલ બ્લેડર પ્રભુ ગઈકાલે કાઢી નાખવામાં આવેલી છે. અને પ્રભુ અમારી પ્રાર્થના વિનંતી છે પિતાજી પ્રભુ કે પરમ દિવસે પ્રભુ એમની ગોલ બ્લેડર રિમૂવ કરી અને પ્રભુ તમારા સેવક અત્યારે રિકવરીમાં છે, ઘરે છે. પ્રભુ અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમારો સાજાપણાનો હાથ લંબાવીને પ્રભુ તમે એમના પેટને સ્પર્શ કરો અને પ્રભુ સર્જરીના ઘાવને સ્પર્શ કરો અને સંપૂર્ણ રૂજ આપો, સંપૂર્ણ હિલિંગ આપો, સંપૂર્ણ સાજાપણું આપો. પ્રભુ ઈસુના લોહીની નીચે અમે એમને ઢાંકીએ છીએ. પ્રભુ અમે પેરસીસ બેનને માટે પ્રાર્થના કરીએ છીએ પિતાજી કે પ્રભુ એમને ફ્રોઝન શોલ્ડર થયેલો છે. ઈશ્વર પિતા ઈસુને નામે એ ખભાને ઈસુના લોહીથી ઢાંકીએ છે. અને ઈશ્વર પિતા ઈસુને નામે ફ્રોઝન શોલ્ડરના દરેક સિમ્ટમ્સ ને રોગને ઈસુના લોહીથી બાંધીને અમે તોડી પાડીએ છે. પ્રભુ તમારા લોહીનું સ્વરનું સાજાપણાનું પરાક્રમ પ્રભુ એમના શોલ્ડર્સ માંથી, શોલ્ડરના જોઈન્ટ માંથી, લિગામેન્ટ્સ માંથી ઈસુને નામે વહેતું કરો. અને ઈસુને નામે પ્રભુ તમે એ શોલ્ડરને છૂટો કરો, એ જોઈન્ટને છૂટો કરો. અને પ્રભુ એમનો હાથ એ ખભાની અંદર મુક્તપણે હલી શકે, ફરી શકે અને પ્રભુ કોઈ જાતનો દુખાવો કે પેન ના થાય એવી અમારી પ્રાર્થના છે. ઈશ્વર પિતા ઈસુના લોહીથી અમે એમના ખભાને ઢાંકીએ છીએ. પવિત્ર આત્માના એ સાજાપણાના અભિષેકથી એમના ખભાને અમે ઢાંકીએ છીએ. પ્રભુ તમારું સાજાપણાનું પરાક્રમ સતત એમના ખભામાંથી, એમના હાથમાંથી, એ ખભાના જોઈન્ટમાંથી પ્રભુ તમે વહેતું કરો અને એ હાથ પ્રભુ નોર્મલી પહેલાની જેમ ફરતો થઈ જાય એવી અમારી પ્રાર્થના વિનંતી છે. વળી પ્રાર્થના કરીએ છીએ પિતાજી મોનિકા બેનને માટે કે પ્રભુ તેઓ નર્સની જોબને માટે ઘણા બધા હોસ્પિટલ્સમાં એપ્લાય કર્યું છે. અમારી પ્રાર્થના છે પ્રભુ તમારી કૃપા આપો, ફેવર આપો, એમની એપ્લિકેશન્સને ફેવર આપો. અને જેઓના હાથમાં પ્રભુ એ જોબ આપવાનું કામ છે પ્રભુ તમે એમના હૃદયોની અંદર કાર્ય કરો અને તમારી કૃપા આપો માળાઓ. અને પ્રભુ તમે એમની જોબને માટે દ્વાર ખુલ્લું કરો અને પ્રભુ તમે જોબ પૂરી પાડો એવી અમારી પ્રાર્થના વિનંતી છે. અને માટે પ્રભુ એમની દરેક એપ્લિકેશન્સને ઈસુના લોહીથી અમે ઢાંકીએ છે. પ્રભુ અમારી પ્રાર્થના છે ઈશ્વર પિતા ઈસુને નામે પ્રભુ તમે એમના જોબનું દ્વાર ખુલ્લું કરો. બીજા જે લોકો પણ પ્રભુ જોબ્સને માટે એપ્લાય કરી રહ્યા છે, અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે એ લોકોને પણ સારી એવી નવી જોબ પૂરી પાડો એવી અમારી પ્રાર્થના વિનંતી છે. વળી પ્રાર્થના કરીએ છીએ પિતાજી પ્રભુ જે બેનને પ્રભુ યુટ્રસનું પ્રભુ કેન્સર થયેલું છે પ્રભુ અમારી પ્રાર્થના છે ઈસુના લોહીથી એમને ઢાંકીએ છે. અને ઈશ્વર પિતા ઈસુને નામે પ્રભુ આ રોગ અને મંદવાળની તાકાતને, એ કેન્સરની તાકાતને ઈસુના લોહીથી અમે તોડી પાડીએ છે. પ્રભુ તમારા લોહીનું સ્વરનું સાજાપણાનું પરાક્રમ પ્રભુ તમે એમના શરીરમાંથી વહેતું કરો અને પ્રભુ તમે સ્પર્શ કરો અને સંપૂર્ણ સાજાપણો આપો પ્રભુ એવી અમારી પ્રાર્થના વિનંતી છે. ફરીને એક વખત તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ તમે જીવતા ઈશ્વર છો, દરેક રોગ અને મંદવાળની તાકાતને તોડી પાડનાર ઈશ્વર છો. પ્રભુ તમારા લોહીનું સ્વરનું સાજાપણાનું પરાક્રમ સતત પ્રભુ બેનના પેટમાંથી ઈસુને નામે તમે વહેતું કરો અને ઈસુને નામે એ રોગની તાકાત સંપૂર્ણપણે તોડી પાડે છે. પ્રભુ એમની સર્જરી કરવામાં આવે ત્યારે પ્રભુ તમે
ડોક્ટરોના હાથ બનો અને પ્રભુ તમે પ્રભુ એમના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને પ્રભુ એમના હાથને તમે ગાઈડ કરો અને પ્રભુ તમે સફળ શસ્ત્રક્રિયા આપો, સંપૂર્ણ સાજાપણો પ્રભુ તમે આપો. હાલેલુયા. ઈસુના લોહીથી એમને ઢાંકીએ છે. વળી પ્રાર્થના કરીએ છીએ પિતાજી, અમારા દરેક વાલાઓને તમારી કૃપા નીચે સાચવો, સંભાળો, તંદુરસ્ત રાખો. એમના કુટુંબોને તમે સાચવો ને સંભાળો, એમના બાળકોને સંભાળો અને પ્રભુ દરેકને તમારી કૃપા નીચે ધરી રાખો અને હંમેશા તેમના દોરનાર, ચલાવનાર રક્ષક થાઓ. પ્રભુ અત્યારે અમે તમારા પવિત્ર વચનો તરફ જઈએ છીએ ત્યારે અમારી પ્રાર્થના છે તમારા વચનોમાં રહેલા ઊંડા મર્મો અમારી આગળ ખુલ્લા કરો, એ રહસ્યો ખુલ્લા કરો અને અમારા હૃદયની સાથે વાત કરો, એવી અમારી પ્રાર્થના વિનંતી છે. પ્રભુ પારુલબેનને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુના લોહીથી પ્રભુ એમના મણકાઓને, એમના ખભાને, એમના શરીરને અમે ઢાંકે છે. પ્રભુ સતત તમારી કૃપા અને તમારું સાજાપણાનું પરાક્રમ પ્રભુ તમારી દીકરીના શરીરમાં વહેતું રાખો અને પ્રભુ તમે સાજાપણું આપો, એવી અમારી પ્રાર્થના વિનંતી છે. પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છે. ઈસુને નામે માગીએ છે. આમેન. અત્યારે આપણે પ્રભુના વચનો વાંચીશું. પ્રકટીકરણનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેની 1 થી 8 કલમો આપણે વાંચીશું. પ્રકટીકરણનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેની 1 થી 8 કલમો વાંચીએ અને મેન્યુલાને કહીશ તેઓ આપણે માટે વાંચશે. સારું વાંચો. સારું, પ્રભુના વચનો વાંચીએ. મેનુલા કહે છે કે મને વાંચવામાં તકલીફ પડશે, તો હું પોતે જ વાંચું છું. પ્રકટીકરણનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેની 1 થી 8 કલમ. ત્યાર પછી મેં 4 દૂતને પૃથ્વીના 4 ખૂણા પર ઉભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે તેઓએ પૃથ્વીના 4 વાયુને અટકાવી રાખ્યા. વળી મેં બીજા એક દૂતને સર્વ દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા ઈશ્વરની મુદ્રા હતી અને જે 4 દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી તેઓને તેણે મોટે અવાજે હાક મારીને કહ્યું, જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને ઉપદ્રવ કરશો નહીં. અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી. ઇઝરાયેલી લોકોના સર્વ કુળોમાંના 1,44,000 મુદ્રિત થયા. યહૂદાના કુળમાંના 12,000 મુદ્રિત થયા. રૂબેનના કુળમાંના 12,000, ગાદના કુળમાંના 12,000, આશેરના કુળમાંના 12,000, નાફતાલીના કુળમાંના 12,000, મનાસાના કુળમાંના 12,000, સિમિયોનના કુળમાંના 12,000, લેવીના કુળમાંના 12,000, જબુલોનના કુળમાંના 12,000, યુસફના કુળમાંના 12,000 અને બિન્યામીનના કુળમાંના 12,000 મુદ્રિત થયા. પ્રભુ તેના વાંચેલા વચનો આપણે માટે આશીર્વાદિત કરે. આમેન. અત્યારે ફરી એક વખત આપ સર્વનો પ્રભુ ઈસુના નામે આ ગુજરાતી ભજન સેવાની અંદર પ્રભુ ઈસુના નામે આવકાર કરીએ છીએ. અને આજે ફરી એક વખત પ્રકટીકરણના પુસ્તકમાંથી પ્રકટીકરણના અંતિમ સમયોમાં ઇઝરાયેલની અગત્યની ભૂમિકા એના વિશે આપણે શીખવાના છીએ કે પ્રકટીકરણના અંતિમ સમયોમાં ઇઝરાયેલની અગત્યની ભૂમિકા.
આપણી પ્રકટીકરણની પુસ્તકની સમજણ અધૂરી રહે છે. આપણી પ્રકટીકરણના પુસ્તકની સમજણ અધૂરી રહે છે જો પ્રકટીકરણમાં ઇઝરાયલ પ્રજાનું કાર્ય ના સમજીએ તો. ઇઝરાયલ પ્રજાનું કાર્ય પ્રકટીકરણના પુસ્તકમાં ખૂબ જ અગત્યનું છે. એની સમજણ પણ આપણે કેળવવી જરૂરી છે. જેમ આપણે આ પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ ત્યારે. અને તમે જુઓ કે ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને પોતાની પસંદ કરેલી પ્રજા તરીકે પસંદ કરી, અને એટલા માટે પસંદ કરી કે તેઓ ઈશ્વરનું પ્રતિનિધિત્વ આ પૃથ્વી પર કરે. આ ઇઝરાયલ પ્રજાના યહૂદી લોકો એ આ પૃથ્વી પર ઈશ્વરના પ્રતિનિધિઓ છે. જે જીવતો ઈશ્વર છે, જેણે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, એનું પ્રતિનિધિત્વ કરવા માટે ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને પસંદ કરી. એટલું જ નહીં, ઇઝરાયલ પ્રજા દ્વારા ઈશ્વરના બોલેલા વચનો આપણી પાસે આવ્યા. તમે જો કે આખું જ બાઇબલ છે, ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી આખું જ બાઇબલ એ ઇઝરાયલ પ્રજા દ્વારા આપણી પાસે આવેલું છે. ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને એટલા માટે પસંદ કરી કે ઈશ્વર પોતાના બોલેલા વચનો ને લખાવે અને લેખિત સ્વરૂપની અંદર પણ બાઇબલ દ્વારા ઈશ્વરના જીવંત પવિત્ર વચનો આપણને આપવામાં આવે. અને એટલા માટે ઇઝરાયલ પ્રજા એ કેટલી બધી અગત્યની દેશ જાતિ છે કે જેને ઈશ્વરે પસંદ કરી. એટલું જ નહીં, ઈશ્વરે ઇઝરાયલ પ્રજાનો બહુ જ મોટો ઉપયોગ કર્યો છે. ઈશ્વરની મહાન યોજના, ઈશ્વરની તારણની યોજના, આખા માનવ જાતના ઉદ્ધારને માટે ઈશ્વરની જે યોજના પાર પાડવા માટે ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને પસંદ કરી. કેટલું બધું અજાયબ જેવું. અને ઈશ્વરે પોતાનો દીકરો આ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપમાં મોકલવાને માટે પણ ઇઝરાયલ પ્રજાનો ઉપયોગ કર્યો. હાય રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, પ્રભુ ઈસુને આ પૃથ્વી પર મોકલવાને માટે ઈશ્વરે ઇઝરાયલ પ્રજાનો ઉપયોગ કર્યો. એટલું જ નહીં, ઈશ્વરે કેટલા બધા પ્રોમિસીસ આપ્યા, કેટલા બધા વચનો આપ્યા, ભવિષ્યવાણીઓ આપી. તમે જુઓ કે બધા જ અનંતકાળિક વચનો, અનંતકાળિક પ્રોમિસીસ એ બધી ઈશ્વરે ઇઝરાયલ પ્રજા દ્વારા પૂર્ણ કરી છે અને કરી રહ્યા છે. એ બી એક બહુ અદ્ભુત હકીકત છે. અને એટલા માટે ઇઝરાયલ પ્રજા આ અંતિમ દિવસોમાં, જ્યારે હું ને તમે હવે આ છેલ્લા દિવસોમાં છીએ, પ્રભુ ઈસુનું આવવું બહુ પાસે છે. અને આ છેલ્લા દિવસોની અંદર પણ ઇઝરાયલ પ્રજા બહુ કી રોલ, બહુ અગત્યનો રોલ અને ભાગ ભજવે છે. બહુ જ અગત્યનો રોલ અને ભાગ ઇઝરાયલ પ્રજા ભજવે છે આ છેલ્લા સમયોની અંદર, છેલ્લા દિવસોની અંદર. અને એટલે ઇઝરાયલનું બહુ અનોખું સ્થાન છે પ્રકટીકરણના પુસ્તકમાં અને છેલ્લા દિવસોની ભવિષ્યવાણીઓમાં. એનું બહુ અનોખું, અજાયબ જેવું અદ્ભુત સ્થાન છે. અને એટલા માટે આપણે ઇઝરાયલ પ્રજા વિશે જે પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું છે
એ સમજવો અને શીખવો, એનો અભ્યાસ કરવો એ બહુ અગત્યનો છે. અને અત્યારે આપણે પ્રકટીકરણ 7:1-8 વાંચ્યા. હવે જે પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ કે ઈશ્વરે ઇઝરાયલ પ્રજામાંથી, તમે જો કે અંતિમ સમયો માટે કે જે 1,44,000 યહૂદીઓને મુદ્રાંકિત કર્યા. તમે જો કે એમને મુદ્રાંકિત કર્યા ઈશ્વરે. અને અહીંયા 12 કુળોના નામ લખ્યા છે. ઇઝરાયલ પ્રજામાં 12 કુળો છે. અને ત્યાં લખ્યું છે 3જી કલમમાં કે જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને ઉપદ્રવ કરશો નહીં. અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી. ઇઝરાયેલી લોકોના સર્વ કુળોમાંના 1,44,000 ને મુદ્રિત થયા કે છે. આ મુદ્રિત કરવામાં આવ્યા. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે એ 12 કુળોના નામ ત્યાં લખવામાં આવે છે. અને ત્યાં રૂબેન છે, ગાદનું કુળ છે, આશેરનું કુળ છે, નાફતાલીનું છે, અને પછી મનાસા એવું લખ્યું છે. હવે આ મનાસા એ તો યુસુફનો દીકરો હતો. અને ત્યાં ખરેખર તો દાનનું કુળ જોઈએ, પણ દાનનું કુળ ત્યાં લખ્યું જ નથી. જૂના કરારના જે 12 કુળો હતા ઇઝરાયલ પ્રજાના, એમાં દાનનું કુળ હતું. પણ એક પ્રકટીકરણના 7મા અધ્યાયની અંદર દાનનું કુળ લખવામાં આવ્યું નથી, અને છે જ નહીં. એ આપણે જોઈ શકીએ. જેના બદલે મનાસાનું કુળ લખ્યું છે. તો શા માટે આવું કરવામાં આવ્યું છે? તો ત્યાં ન્યાયાધીશનું પુસ્તક, તેનો 1લો અધ્યાય, તેની 34-35 કલમ. ન્યાયાધીશ 1:34-35. હા, દાનના કુળને પણ એમનો ભાગ અને જમીન આપવામાં આવેલા. જ્યારે વચનના દેશની અંદર 12 કુળોને એમનું ઇનહેરિટન્સ, એમનો વારસો જ્યારે આપવામાં આવ્યા, ત્યારે જે એમના ભાગે આવતું હતું એ એમને આપવામાં આવેલું. પણ શું થયું? ત્યાં લખ્યું છે કે અને અમોરીઓએ, હવે વચનના દેશની અંદર બીજી જાતિઓ પણ રહેતી હતી. ઇઝરાયલની પ્રજાના આ કુળોએ એ જે એમનો વિસ્તાર હોય ને એમાં બીજી કોઈ પરદેશ જાતિ હોય તેને હાંકી કાઢવાની અને એ આખો વિસ્તાર એમણે કબજે કરવાનો. હા, બીજા કુળોએ એ પ્રમાણે કર્યું. પણ દાનનું કુળ એ કરવામાં નિષ્ફળ જાય છે. એ જોવા અહીંયા લખવામાં આવ્યું છે. ન્યાયાધીશનું પુસ્તક, તેનો 1લો અધ્યાય, તેની 34 ને 35 કલમ. અને અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં જબરજસ્તીથી કાઢી મૂક્યા. દાનના પુત્રોએ પોતે યુદ્ધ કરીને જીત મેળવવી જોઈએ, એને બદલે પોતે હારી ગયા કે છે. એ પોતે હારી ગયા અને એમને પેલા અમોરીઓએ કાઢી મૂક્યા કે છે. પહાડોમાં કાઢી મૂક્યા કે છે. કેમ કે તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહીં. પણ અમોરીઓએ હેરેસ પહાડમાં તથા આયલોનના તથા સાલેલીમમાં રહેવા ચાહતા હતા. પણ યુસુફ પુત્રોનો હાથ પ્રબળ થયો. શું લખ્યું ત્યાં? પેલા દાનના પુત્રો તો મજબૂત થયા નહીં, બળવાન થયા નહીં. અમોરીઓએ જગ્યા બધી પડાવી લીધી. એટલે પછી યુસુફ પુત્રો નો હાથ પ્રબળ થયો, એટલે કે મનાસા. એ મનાસેનો હાથ પ્રબળ થયો માટે તેઓ વેઠ કરનારા થયા. યુસુફ પુત્રો એટલે કે મનાસાના લોકો બળવાન થઈને અમોરીઓને ગુલામ બનાવી દીધા.
અને અમોરીઓની પાસે વેઠ કરાવવા લાગ્યા, વૈતરું કરાવવા લાગ્યા. અને આખો વિસ્તાર મનાસાના પુત્રોએ એ કબજે કરી લીધો. અને એટલા માટે ત્યાં મનાસાનું નામ લખેલું છે, દાનનું નથી. બીજી બાબત કે જે દાનનું કુળ હતું એ મૂર્તિ પૂજા તરફ વળી ગયું. બહુ સખત રીતે એ લોકો મૂર્તિ પૂજા તરફ વળી ગયા. અને એટલે ઈશ્વરની નજરમાંથી એ લોકો ઉતરી ગયા. અને ત્યારબાદ ઈશ્વરે જાણે કે એમની નોંધ જ લીધી નથી. ન્યાયાધીશનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને તેની 30મી કલમ. ન્યાયાધીશ 18 અને તેની 30મી કલમ. અને દાન પુત્રોએ પોતાને માટે તે કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી કે છે. કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી. જીવતા યહોવા દેવની આરાધના કરવી, ભજન કરવો, એની આરાધના કરવાને બદલે એ લોકોએ કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને મૂર્તિને સ્થાપન કરી. અને 31મી કલમ, બનાવેલી કોરેલી મૂર્તિની સ્થાપના કાયમી રાખી. જોયું? કાયમી એમણે રાખી. અને એ લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા, પસ્તાવો કર્યો નહીં. જીવતા દેવ યહોવાની એમણે ઉપાસના કદી જ કરી નહીં. અને એટલે ઈશ્વરે પણ એમને પોતાના મોંમાંથી થૂંકી નાખ્યા અને એમને દૂર કરી દીધા. અને પ્રકટીકરણના પુસ્તકમાં દાનના કુળનો ની કોઈ નોંધ નથી, એને કોઈ મેન્શન કરતું નથી. એના બદલે મનાશે પુત્રો જેમણે એ વિસ્તાર કબજે કરી લીધેલો એમનું નામ મનાશેના કુળમાંથી કે જે 12,000 એ મુદ્રાંકિત કરવામાં આવ્યા એમ બાઇબલ લખે છે. પ્રકટીકરણનું પુસ્તક 14મો અધ્યાય 1 થી 5 કલમ. તમે જુઓ કે આ જે 1,44,000 મુદ્રાંકિત કરવામાં આવ્યા એમનો ખાસ રોલ છે, એમનું કાર્ય છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 14મો અધ્યાય તેની 1 થી 5 કલમ. પછી મેં જોયું તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઉભેલું હતું. તમે જો કે ઓન ધ માઉન્ટ ઝાયન એટલે કે જેરુસલેમ, અને એના પર હલવાન ઉભેલું હતું. એટલે આ જે સિયોન પહાડ માઉન્ટ ઝાયન એ સ્વર્ગની અંદર, અને ત્યાં હલવાન એટલે કે પ્રભુ ઈસુ ઉભેલા હતા. અને તેની સાથે કે છે ઈસુની સાથે 1,44,000 સંતો હતા. હા, એમનું સંતો તરીકેનું કાર્ય છે. હા, ઈશ્વરના ખાસ સંતો તરીકે એમને પસંદ કરવામાં આવ્યા છે, મુદ્રાંકિત કરવામાં આવ્યા છે. અને તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. તમે જુઓ કે જે એમના કપાળ ઉપર મુદ્રા મારવામાં આવી છે, જે સીલ મારવામાં આવ્યું છે, એની અંદર પ્રભુ ઈસુનો અને ઈશ્વર પિતાનું નામ લખેલું છે. જાણે કે એમની સહીઓ હોય એ રીતેનો સ્ટેમ્પ મુદ્રા મારવામાં આવી છે. મેં ઘણા પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જના અવાજ જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓએ પોતાના વીણા વગાડતા હોય એવી વાણી હતી. તેઓ રાજ્યસનની આગળ અને 4 પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. તમે જે લોકો જુઓ છો કે એ લોકો પ્રભુનું ભજન કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે, આરાધના કરે છે, હા, વીણા વગાડે છે, નવું કીર્તન ગાય છે કે છે. પૃથ્વી પરથી જે 1,44,000 ને ખરીદવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. તમે જો કે આ નવું
ગીત, નવું સ્તુતિ આરાધનાનું ભજન કીર્તન ઈશ્વરે અથવા પવિત્ર આત્મા દેવે આ સંતોને ખાસ કરીને આપ્યું છે કે જે દ્વારા એ લોકો પ્રભુની સ્તુતિ કરે છે. સ્ત્રીઓના સંસર્ગથી તેઓ અપવિત્ર થયા નથી. તેઓ એ છે કેમ કે તેઓ કુંવારા છે અને હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે કે છે. હા, પ્રભુ ઈસુની પાછળ 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 જે ઘેટાઓનું ટોળું ચાલી રહ્યું છે તેઓ છે ઈશ્વરના પસંદ કરેલા મુદ્રાંકિત. તેઓને ઈશ્વર માટે તથા હલવાનને માટે પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. આ ઈશ્વરે ખાસ જાણે કે કિંમત ચૂકવીને એમને ખરીદ્યા છે. તેઓના મોંમાં અસત્ય ન હતો. તેઓ નિર્દોષ છે. હા, તેઓમાં કશું જ અસત્ય નહીં. પુષ્કળ રીતે આ સંતો ખૂબ જ પવિત્ર છે અને એટલે પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવાની સાથે એ લોકોને સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓ નિર્દોષ અને પવિત્ર અને પ્રથમ ફળ તરીકે એમને ઈશ્વરે ત્યાં સ્વર્ગની અંદર સ્થાન આપેલું છે. એમના રાજ્ય સનની પાસે 4 પ્રાણીઓની અને વડીલોની આગળ. બીજી બાબત કે ઇઝરાયલ પ્રજા જે છે તે 42 મહિના સુધી 3.5 વર્ષો સુધી બહુ સખત રીતે એ આજુબાજુના દેશોના હુમલાઓ વેઠે છે. આ એમના પર હુમલાઓ કરવામાં આવે છે અને તે હુમલાઓની નીચે આવે છે. હા, એમના પર શૈતાન ને શૈતાની પરિબળો આ બધા હુમલાઓ ઇસ્રાયેલ પ્રજાની ઉપર છેલ્લા દિવસોમાં કરાવે છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 2જી કલમ. પ્રકટીકરણ 11 અને 2. પણ મંદિરની બહારનું આંગણું પડતું મૂક કે છે. તેનું માપ ન લે કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે. હા, જે યરુશાલેમ છે એ યરુશાલેમ શહેર ને આ લોકો ખૂંદી નાખશે કે છે. હા, 42 મહિનાઓ સુધી કે છે. હા, એટલે કે 3.5 વર્ષ સુધી એમને ખૂંદી નાખશે. કારણ કે 3 વર્ષ એટલે 36 મહિના અને એમાં બીજા 6 મહિના ઉમેરીએ એટલે 42 થાય. 3.5 વર્ષ સુધી કે છે કે એ લોકો પર આ ચડાઈઓ કરશે આવા વિદેશીઓ. 12મો અધ્યાય ની 13મી કલમ. પ્રકટીકરણ 12 ને 13. આ બધાની પાછળ શૈતાનનો હાથ છે. પ્રકટીકરણ 12 ને 13. જ્યારે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે ત્યારે જે સ્ત્રીને નર બાળક અવતર્યો હતો તેણે સતાવી. તમે જો કે જે સ્ત્રીને નર બાળક અવતર્યો હતો તેને સતાવી. આ સ્ત્રી કોણ? ઇઝરાયલ પ્રજા. આ ઇઝરાયલ પ્રજા દ્વારા એ સ્ત્રીનું સંતાન આવ્યું કે જેણે શૈતાનનું માથું છૂંદી નાખ્યું. એનું નામ શું? પ્રભુ ઈસુ. હા, કે છે કે સ્ત્રીને નર બાળક અવતર્યો અને તેને શૈતાને કે છે કે સતાવી. ઉત્પત્તિના 3જા અધ્યાયની 15મી કલમમાં જ્યારે ઈશ્વરે એ ન્યાય કર્યો અને શૈતાનની સામે ઈશ્વરે એ ન્યાયના ઉચ્ચાર કર્યા અને કહ્યું કારણ કે તે આ ખોટું કામ કર્યું છે
આદમ ને હવાને તે ફોસલાવીને, ભોળવીને, છેતરીને પાપમાં પાડ્યા. માટે ઈશ્વરે જાહેર કર્યું કે માનવ ઇતિહાસની અંદર એક દિવસ એક સ્ત્રીનું સંતાન આવશે. એ સ્ત્રીનું સંતાન કે જેની તો એડી છૂનશે પણ તે તારું માથું છૂંદી નાખશે કે છે. અને એ સ્ત્રી ઇસ્રાયેલ પ્રજા અને તેનું નર બાળક પ્રભુ ઈસુ, આ એને શેતાનનું માથું છૂંદી નાખ્યું છે અને શેતાનની હાર ચાલુ કરી દીધી છે. એટલે શેતાનને બિલકુલ ગમતું નથી. હંમેશા ઇસ્રાયેલ પ્રજા પર જ્યારે જ્યારે તક મળે એટલે હુમલા કરવા નીકળી પડે છે અને કહે છે કે તેણે એ સ્ત્રીને સતાવી. માથીની સુવાર્તા 24મો અધ્યાય તેની 15 અને 16 કલમ. માથી 24, 15 અને 16. એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઉભેલી જુઓ, જે વાંચે તે સમજે, ત્યારે જો યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય. તમે જો કે આ 42 મહિનાનો જે ગાળો છે, 3.5 વર્ષનો ગાળો, એ આ જગ્યાએથી એની શરૂઆત થાય છે. જ્યારે કે છે કે તમે ઉજ્જળની અમંગળપણાની નિશાની જેના વિશે દાનિયેલે કહ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ એટલે કે યરુશલેમના મંદિરમાં ઉભેલી જુઓ. હા, એ અમંગળ જે નિશાની છે એટલે કે જ્યારે ખ્રિસ્ત વિરોધી પોતાની હાલતી ચાલતી બોલતી મૂર્તિ, એ રોબોટ જેવી મૂર્તિ એ ત્યાં મંદિરમાં સ્થાપશે, ત્યારે એ તમારો નાશવાનો સમય છે એમ પ્રભુ કહે છે ઇઝરાયલ પ્રજાને. હા, કે જે તમને ઉજ્જડ કરશે કે છે. ઇઝરાયલને ફરી ઉજ્જડ કરનારી, ઉજ્જડ કરી નાખનારી આ નિશાની છે. કારણ કે ઇસ્રાયલ પુત્રો કદી મૂર્તિ પૂજામાં માનતા નથી અને આ ખ્રિસ્ત વિરોધીની મૂર્તિ ભલે હાલતી ચાલતી બોલતી હોય, રોબોટ હોય, પણ એની પણ ઉપાસના તેઓ કરશે નહીં. અને નહીં કરે એટલે પછી એમની સતાવણી થશે. એટલે પ્રભુએ જ કહ્યું છે કે જ્યારે તમે એ જુઓ તો કે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય. હા, એ તમારે નાસવાનો સમય છે. હા, તમારે ત્યાંથી નાસી જવાનું. અને કે જે તમારે માટે એક જગ્યા તૈયાર કરેલી છે, ત્યાં ઈશ્વર તમને સાચવશે, સંભાળશે. એ જગ્યામાં તમારે નાસી જવાનું છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 6ઠી કલમ અને પછી 13 થી 17 કલમ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 6ઠી કલમ. અને તે સ્ત્રી એટલે કે ઇસ્રાયેલ પ્રજા અરણ્યમાં નાસી ગઈ ત્યારે ઈશ્વરે તેને માટે 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે. કે જે તૈયાર કરી રાખ્યું છે. હા, ઈશ્વરે કે છે 1260 દિવસ. 1260 દિવસ એટલે કેટલા વર્ષ? ફરીથી 3.5 વર્ષ. હા, એ 3.5 વર્ષનો ગાળો શરૂ થશે. એ ઉજ્જડ કરનારી અમંગળપણાની નિશાની અથવા મૂર્તિ ત્યાં ખ્રિસ્ત વિરોધી મંદિરમાં સ્થાપશે ત્યારે તો તમારે નાસવાનું. પણ નાસવાનું
ક્યાં જઈને રહેવાનું? કે જે જગ્યા ઈશ્વરે તમારા માટે તૈયાર કરી રાખી છે ત્યાં જતું રહેવાનું. અને એ જગ્યા જે ઈશ્વરે તૈયાર કરી રાખી છે એ કઈ જગ્યા છે? એ સી જગ્યા છે. તો બાઇબલ એના વિશે લખે છે અને જણાવે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 33મો અધ્યાય અને તેની 16મી કલમ. યશાયા 33મો અધ્યાય, આઇઝાયા 33:16. યશાયા 33 ને 16. ઉચ્ચ સ્થાનમાં તેજ રહેશે કે છે. ઉચ્ચ સ્થાનોમાં તેજ રહેશે એટલે કે ઇસ્રાયેલ પ્રજા રહેશે. ઉચ્ચ સ્થાનોમાં તેજ રહેશે. કારણ કે પ્રભુ ઈસુએ કહ્યું કે તમારે ક્યાં નાસી જવાનું? અરણ્યમાં. અને કે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જાય. હા, એ અરણ્યની અંદર શું છે? પહાડો છે કે છે. હા, એ ઊંચાણની જગ્યાઓ છે. એ પહાડોમાં કે છે નાસી જાય. અને યશાયા 33:16 કે છે ઉચ્ચ સ્થાનોમાં તેજ રહેશે કે છે. ઇસ્રાયેલ પ્રજા રહેશે. ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે. તેની રોટલી તેને આપવામાં આવશે. તેને પાણી ખચિત મળશે કે છે. તેને ખચિત મળશે. આ એ જગ્યા પહાડોની અંદર, ખડકોની અંદર કિલ્લાઓ છે, ગુફાઓ છે, તૈયાર કરવામાં આવી છે. આ લોકોના રક્ષણને માટે ખાસ તૈયાર કરેલી છે કે છે. અને ત્યાં પુષ્કળ ખોરાક છે, રોટલી છે અને પાણી પણ સંગ્રહ કરવામાં આવેલું છે. ખોરાક પણ સંગ્રહ કરવામાં આવેલો છે. અને ત્યાં ઈશ્વર એમનું રક્ષણ કરશે. દાનિયેલનું પુસ્તક, તેનો 11મો અધ્યાય અને 19મી કલમ. દાનિયેલે પણ એ બાબત વિશે કહ્યું. દાનિયેલ 11 અને 19મી કલમ. પછી તે એટલે કે ખ્રિસ્ત વિરોધી, એન્ટાઈ ક્રાઇસ્ટ, પોતાનું મુખ પોતાના દેશના કિલ્લાઓ તરફ ફેરવશે. આવા બધા નાસી જઈને એ જગ્યાઓમાં ઘૂસી જશે, સંતાઈ જશે, ભરાઈ જશે આખી ઇસ્રાયેલ પ્રજા. એટલે કે જે કે પેલો ખ્રિસ્ત વિરોધી પોતાનું મુખ પોતાના દેશના કિલ્લાઓ તરફ ફેરવશે, પણ તે ઠેસ ખાઈને પડી જશે ને તે ફરીથી જળશે નહીં. એવી હાલત જાણે કે ઈશ્વર એની કરી નાખી શકે છે. હા, એ કિલ્લાઓ વાળી જગ્યાઓએ પ્રભુના લોકો, ઇસ્રાયેલ પ્રજાના લોકો, પસંદ કરેલી પ્રજાના લોકો ત્યાં એ સમયે જ્યારે અજગર એમની પાછળ પડશે, શેતાન, ત્યારે ત્યાં નાસી જશે. આ જગ્યા છે એ જોર્ડનની અંદર છે અને ઇટ ઇઝ કોલ્ડ ધ સિટી ઓફ પેટ્રા. આ પેટ્રા નામનું શહેર છે કે જે એકદમ ખડકોની અંદર, પહાડોની અંદર ત્યાં વસાવેલું છે. અને બધા જ ત્યાં ખ્રિસ્તી લોકો રહે છે. અને જોર્ડન એટલે કે યર્દન નદી, રાઈટ? અને યર્દન નદીની પેલે પાર એ આખો જોર્ડનનો દેશ છે. બહુ વર્ષો પહેલા તો ઇસ્રાયેલનો ભાગ જ હતો એ, પણ અત્યારે ત્યાં જોર્ડન નામનો દેશ છે. બેથલેહેમ પણ અત્યારે જોર્ડનમાં જ છે. અને આ સિટી ઓફ પેટ્રા એ ખડકોની અંદર બધી ગુફાઓ છે અને કિલ્લાઓ બાંધવામાં આવેલા છે. અને ત્યાંના જે ખ્રિસ્તી લોકો છે એમણે આ સમયને માટે પ્રભુએ જ એમને તૈયાર કર્યા છે. એ લોકોએ એ કિલ્લાઓની અંદર ને અંદર, ટનલોની અંદર ને ગુફાઓની અંદર ને બધે અંદર એટલો બધો ખોરાક અને પાણી ને વહેતું પાણી, એની બધી વ્યવસ્થાઓ કરી છે. જાણે કે ઈશ્વરે જાણે કે એમને તેડું આપ્યું છે એ કામ કરવાને માટે. એ લોકોએ આ બધું ત્યાં સંગ્રહ કર્યું છે, ભરી રાખ્યું છે એટલા માટે કે ઈશ્વર એક દિવસ એનો ઉપયોગ કરશે. અને જો તમે જોર્ડન જાઓ
તો સિટી ઓફ પેટ્રાનો તમે વિઝિટ કરી શકો છો, એ ત્યાં છે. અને આ ઈશ્વરના વચનો હકીકત છે એ માલુમ પડે છે. અને ત્યાં 13મી કલમ વાંચીએ, પ્રકટીકરણ 12:13. જ્યારે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્ત્રીને નર બાળક અવતર્યો હતો, એટલે ઇસ્રાયેલ પ્રજા અને જેના દ્વારા પ્રભુ ઈસુ આવ્યા, તેણે સતાવી કે છે. હા, એને સતાવી અને એનું પ્રોસિક્યુશન કર્યું, એની સતાવણી કરી. તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી. આ ઇસ્રાયેલ પ્રજાને કે છે કે શેની મદદ મળી? ગરુડની 2 પાંખો આપવામાં આવી, જેથી તે અજગરની નજરની આગળથી રણ્યમાં. તમે જો કે આ ગરુડની જે પાંખો છે, આ ગરુડ એ કોનું સિમ્બોલ છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. હા, એ સમયે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરત જ ઝંપલાવશે અને યુએસએ એ ઇઝરાયલ પ્રજાની મદદે એમનું રક્ષણ કરવાને માટે એમના પ્લેનોને બધું લઈને દોડી જશે અને એ લોકોને નાસવામાં અને જે ઈશ્વરે સ્થળ એમના માટે રાખ્યું છે ત્યાં સંતાઈ જવાને માટે અને ત્યાં એમની સાર સંભાળ લેવાને માટે અમેરિકા એ મદદ કરશે. અને એટલે કે છે કે ગરુડની 2 પાંખો આપવામાં આવી છે, જેથી તે અજગરની નજર આગળથી અરણ્યમાં પોતાને નિમેલે સ્થળે ઉડી જાય કે છે. ઉડી જાય. કેટલું અદ્ભુત. હા, ઈશ્વરે અમેરિકાને એટલે જ ઊભું કર્યું, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને. એનું કોલિંગ અને એનું તેડું ઈશ્વર દ્વારા ઇઝરાયલ પ્રજાને ટેકો આપવાનું અને એની રક્ષા કરવાનું અને એની સંભાળ લેવાનું છે. જ્યાં સુધી અમેરિકા એ કરશે ત્યાં સુધી અમેરિકા અકબંધ રહેશે અને મજબૂત રહેશે. જે દિવસે અમેરિકા પોતાનું આ ઈશ્વરે આપેલું કાર્ય ભૂલી જાય તો પછી એના કકડા થઈ જાય અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ અસ્તિત્વમાં રહી શકે નહીં. અને એટલે આપણે આ જગ્યાએ જોઈએ છે કે આ સમય સુધી પણ યુનાઇટેડ સ્ટેટ્સ છે અને ઇઝરાયલ પ્રજાની મદદ કરે છે કે એના નિમેલે સ્થળે ઉડી જાય, જતા રહે અને ત્યાં સમય તથા સમયો તથા અર્ધ સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે કે છે. પ્રતિપાલન કરવામાં આવે. સમય એટલે 1 વર્ષ, સમયો એટલે 2 વર્ષ અને અડધો સમય એટલે અડધું વર્ષ. કેટલું થયું? 3.5 વર્ષ. જો બાઇબલ જુદી જુદી રીતે લખે છે પણ એ જ વસ્તુ છે. 3.5 વર્ષ સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે છે. 15મી કલમ. ત્યારે અજગરે તે સ્ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડી મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય. પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી, ઇસ્રાયેલ પ્રજાની મદદ કરી. એટલે તે પોતાનું મોં ઉઘાડીને અજગરે પોતાના મોંમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ. એ ગમે તેટલું પૂર લાવે, પાણી લાવે, પણ કે છે કે પૃથ્વી એને બધું ગળી ગઈ, પી ગઈ. હા, મૂસાના સમયની અંદર જ્યારે એ ઇસ્રાયેલ પ્રજાને દોરતો હતો ત્યારે જે પેલા કોરાના પુત્રો અને એની આખી મંડળી જ્યારે મૂસાની સામે થઈ ત્યારે ધરતી ફાટેલી કે છે અને એમને ને એમના કુટુંબોને ને એમના તંબુઓને એ પૃથ્વી ગળી ગયેલી
અને એ જ રીતે તમે જો કે ઇસ્રાયેલ પ્રજા પ્રભુની પસંદ કરેલી પ્રજા છે, એને શેતાન કેવી રીતે સતાવે અને એનો નાશ કરવા પ્રયત્ન કરે. કહે છે કે એને પુષ્કળ પાણી નદીની માફક એમને ડુબાડી દેવાને માટે છોડ્યું. ત્યારે પૃથ્વી કે છે કે પોતાનું મોં ઉગાડીને તેને ગળી ગઈ, એ નદીને પી ગઈ, એ બધું પાણી ગરકાવ કરી નાખ્યું. 17મી કલમ, ત્યારે અજગર તે સ્ત્રી પર એટલે કે ઇસ્રાયેલ પ્રજા પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન એટલે જો ઈશ્વરની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો અને તે સમુદ્રની રેતી પર ઉભો રહ્યો. તમે જો કે આ બધું આખરે આર્મેગેડનનું જે યુદ્ધ છે એ તરફ લઈ જાય છે. અને ત્યાર પછી જે બાબત છે પ્રેક્ટિકલના 11મા અધ્યાય અને 3જી કલમની અંદર તમે જો કે ઈશ્વરે ત્યારબાદ 2 યહૂદી સાક્ષીઓને મોકલ્યા. ઈશ્વરે 2 સાહેદોને, યહૂદી સાહેદોને ત્યાં યરુશલેમમાં મોકલ્યા કે તેઓ 42 મહિના સુધી અથવા 1260 દિવસ સુધી ત્યાં ઈશ્વરનું વચન પોકારે અને ચમત્કારો કરે. અને ત્યાં 11મો અધ્યાય અને 3જી કલમ, મારા 2 સાહેદો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ કે છે. હા, એ 2 યહૂદી સાહેદો ઈશ્વર એમને મોકલશે ટાટ પહેરીને. એટલે એ લોકો શોક કરે છે. ટાટ ક્યારે પહેરે? કે જ્યારે એ લોકો શોકાતુર હોય. કેમ શોકાતુર છે? કારણ કે શેતાને ત્યાં યરુશલેમ મંદિરની અંદર હાલતી ચાલતી બોલતી મૂર્તિ સ્થાપી છે. એટલું જ નહીં, ઇસ્રાયેલ પ્રજાને સતાવી છે અને એને સતાવવા માટે ધમ પછાડા કરે છે. અને એટલા માટે એ લોકો શોકમાં છે અને 1260 દિવસ સુધી ઈશ્વરના વચનો પોકારે છે, પ્રબોધ કરે છે એવો હું તેઓને અધિકાર આપીશ. 6ઠ્ઠી કલમ, તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસશે નહીં કે છે. હા, આકાશ બંધ કરી દેવાની એમની પાસે સત્તા છે અને તેઓને પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસશે નહીં અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. તમે જો કે 3.5 વર્ષ સુધી વરસાદ કોણે બંધ કરી દીધેલો? એલિયાએ. એટલે આ 2 સાહેદોમાંથી કદાચ એકાદ એલિયા છે. અને બીજો કે જે પાણીનું લોહી કરી નાખેલું, કોણે કરી નાખેલું? મૂસાએ. એટલે મૂસા હોઈ શકે. આ નામ નથી આપેલા, આ તો આપણે વચન ઉપરથી આપણે અનુમાન કરીએ છીએ કે એલિયા અને મૂસા હોઈ શકે. બંને જબરજસ્ત ચમત્કારો કરનાર પ્રબોધકો હતા. અને તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક જાતની આફત લાવે. હા, એલિયા આગ વરસાવી શકતો હતો આકાશમાંથી અને મૂસા જાત જાતના પ્લેગ અને અનર્થો આકાશમાંથી વરસાવી શકતો હતો. તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક જાતની આફત લાવે. અને તમે જો કે 42 મહિના પૂરા થતા, 3.5 વર્ષ પૂરા થતા એમનું મિશન કાર્ય, એમનું ક્ષેત્ર અને કાર્ય પૂરા થાય છે ત્યારે પેલો ખ્રિસ્ત વિરોધી એમને મારી નાખે છે. પણ એમને મારી નાખ્યા બાદ 7મી કલમ એમ કે છે કે એમને ફરી સજીવન
કરવામાં આવે છે. હા, એ બંને સાહેદો પાછા મરી ગયેલા અને 3.5 દિવસ સુધી એમના શબ લોકોના જોતા પડી રહેલા અને તેઓ જીવતા થાય છે. જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે, તેઓને જીતશે. બંને સાહેદોને જીતશે કે છે ઈશ્વર એલાવ કરે છે અને તેઓને મારી નાખશે. 11મી કલમ પ્રકટીકરણ 11:11. પણ 3.5 દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો એટલે તેઓ પોતાના પગ ઉપર ઉભા રહ્યા અને તેઓના જોનારાઓને ઘણું ભય લાગ્યું. પેલા ફરી જીવતા થયા એટલે ત્યાં જોનારાઓ ગભરાઈ ગયા કે અલ્યા આ તો પાછા જીવતા થયા અને ફરી અનર્થો પાડશે કે જે આ પૃથ્વી ઉપર ફરી પ્લેગો લાવશે, આગ વરસાવશે, આ કે જે ફરી આ બધું શરૂ થશે. જોનારાઓને ઘણું ભય લાગ્યું. 12મી કલમ. તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતા સાંભળી, તમે અહીં ઉપર ચડી આવો કે છે, અહીં ઉપર ચડી આવો. હા, એમને આકાશમાં કે જે ખેંચી લેવામાં આવ્યા અને તેઓ મેઘારૂઢ થઈને આ વાદળા ઉપર ચડીને આકાશમાં ચડી ગયા અને તેઓના શત્રુઓએ તેઓને ચડતા જોયા કે છે. આ જે રીતે પ્રભુ ઈસુનું ગગનમન થયું હતું અને ગગનમાં ચડી ગયા હતા આકાશમાં, એ રીતે આ બંને જણા પણ ચડી જાય છે અને બીજા લોકો તેઓને જોતા જ રહી જાય છે. અને પછી આગળ આપણે પ્રકટીકરણના 16મા અધ્યાયની 13મી કલમથી 16મી કલમ સુધી જઈએ કે જે અજગર છે, જે શૈતાન છે, ખ્રિસ્ત વિરોધી છે, તે બીજી પ્રજાઓને, દેશ જાતિઓને, ઇઝરાયલને સામે લડવાને માટે એ આર્મેગેડોનના ખીણમાં, હરમિગદોનના ખીણમાં ભેગા કરે છે, હરમિગદોનના યુદ્ધને માટે, કે જેથી તે ઇઝરાયલ પ્રજાનો નાશ કરી શકે. એટલા માટે બધા દેશના લોકોને, દેશ જાતિઓને ત્યાં એકઠી કરવા માંડે છે. ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા સ્વાપદના મોંમાંથી, અજગર એટલે શૈતાન, સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી ના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકના મોંમાંથી, આ ત્રિપુટી છે. આ શૈતાનની જાણે કે ટ્રિનિટી, આમ ટ્રિનિટી ના કહેવાય એકચ્યુઅલી. ટ્રિનિટી તો શું કે ઈશ્વર, બાપ, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણે એક જ છે. જ્યારે આ ત્રણે એક જ નથી, એ ત્રિમૂર્તિ જેવું છે. જે પેલું આવે છે ને ત્રિમૂર્તિ, એ 3 જુદી મૂર્તિઓ છે એકચ્યુઅલી, ત્રિમૂર્તિ. એવી આ ત્રિપુટી કહીએ ચાલે, આપણે ટ્રિનિટી ના કહેવાય, ત્રિએકતા ના કહેવાય. આ ત્રિપુટી છે. શૈતાન, ખ્રિસ્ત વિરોધી અને જૂઠો પ્રબોધક, ત્રિપુટી ના મોંમાંથી દેડકાના જેવા 3 અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા. દરેક જણાએ એક અશુદ્ધ આત્મા છોડ્યો, મને લાગે, કેમ કે તેઓ ચમત્કારો કરનારા દુષ્ટ આત્માઓ છે કે છે. દુષ્ટ આત્માઓ જેઓ સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. શા માટે આ 3 વિકરાળ રાક્ષસી દુષ્ટ આત્માઓને મોકલવામાં આવ્યા? કે જેથી બીજા દેશ જાતિઓને ખેંચી લાવે, ઇઝરાયલ પ્રજા સામે લડવાને માટે, ખેંચી લાવવા માટે. તમે જો કે શૈતાન એના બહુ મોટા શક્તિશાળી ટેરિટોરિયલ સ્પિરિટ, પ્રાંતીય દુષ્ટ આત્માઓને મુક્ત કરે છે કે છે. અને કે છે
કેમ કે તેઓ ચમત્કારો કરનાર દુષ્ટ આત્માઓ છે, જેઓ સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. જુઓ, ચોરની જેમ હું આવું છું. પ્રભુ ઈસુના બહુ પ્રિય અને વાલા શબ્દો મને તો બહુ ગમે છે. જુઓ, ચોરની જેમ હું આવું છું. જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે. 16મી કલમ. અને હિબ્રુ ભાષામાં જેને હરમિગદોન કહે છે, તે સ્થળે તેઓને એકત્ર કર્યા. અને એટલે આ ત્રિપુટીએ અજગર અને પેલો સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી અને જુઠ્ઠો પ્રબોધક, એ ત્રિપુટીએ કહે છે કે આ દુનિયાના રાજાઓને હરમિગદોનની ખીણમાં કહે છે, જે ત્યાં ઇઝરાયલ ની અંદર છે, ત્યાં તેઓને કહે છે કે એકત્ર કર્યા હરમિગદોન ના સ્થળે. અને માથીની સુવાર્તા 24મો અધ્યાય 15 થી 21મી કલમ. ફરીથી પ્રભુ ઈસુના શબ્દો આપણે સાંભળીએ કે તમે જો કે હરમિગદોનનું યુદ્ધ ની શરૂઆત એ આ જગ્યાએથી થશે. એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની માંથી 24 ને 15 જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગ્યાએ ઉભેલી જુઓ, જે વાંચે તે સમજે, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય. એટલે સિટી ઓફ પેટ્રામાં નાસી જવાનું. ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઉતરે. કઈ જરૂર નથી ભાઈ, તમારા માટે બધું રેડીમેડ ત્યાં રાખવામાં આવેલું છે. અને ખેતરમાં જે હોય તે પોતાનું વસ્ત્ર લેવાને માટે પાછો ન ફરે. અને તે દિવસોમાં જો ગર્ભવતી હોય તથા જેઓ દવડાવતી હોય તેઓને અફસોસ છે, પણ તમારું નાસવું શિયાળામાં કે વિશ્રામ વારે ન થાય તે માટે તમે પ્રાર્થના કરો કે છે. કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં. બહુ મોટી વિપત્તિ પડશે એમ પ્રભુ ઈસુ કહે છે. ભયંકર વિપત્તિ કાળ, કસોટી કાળ શરૂ થશે કે જે અગાઉ પડી નથી અને ફરી પડશે નહીં, એવી કે છે. અને બહુ જ ભયંકર એ દિવસો હશે. પણ એવા દિવસોમાં ઈશ્વર પોતાની પસંદ કરેલી પ્રજાને સાચવશે, બચાવી લેશે, સંભાળશે. એના માટેનું સ્થળ પણ પ્રભુએ તૈયાર કર્યું છે અને એના લોકોને એ તૈયાર રાખવાનું ફરમાન પણ આપેલું છે. 29મી કલમ માંથી 24 ને 29. ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે કે છે, ને આકાશથી તારા ખરશે. પ્રભુ ઈસુના શબ્દો છે. ને આકાશના પરાક્રમો હલાવાશે. અને ત્યારે તમે જુઓ કે આ જે બાબતો લખી છે, ચંદ્ર અજવાળું નહીં આપે, આકાશથી તારા ખરશે, આકાશના પરાક્રમો હલાવાશે. એટલે આકાશમાંથી ભયંકર એ બોમ્બ્સ નાખવામાં આવશે. આ ન્યુક્લિયર વોર હશે. આર્મેગેડોનનું યુદ્ધ એ અણુ યુદ્ધ હશે. અને એટલું ભયંકર એ હશે કે છે કે સૂર્યનું અજવાળું ઝાંખું થઈ જશે અને ચંદ્રનું અજવાળું ઝાંખું થઈ જશે. હમણાં ત્યાં લેબેનોનની અંદર બૈરૂટમાં જે બહુ મોટો ધડાકો થયો, જાણે કે મોટો એટોમિક બોમ્બ ફૂટ્યો હોય એના જેવો જ હતું એ. અને એ જે ન્યૂઝમાં બતાવતા હતા અને જે ભયંકર એના ગોટે ગોટા ધુમાડાના જે જતા હતા, આખું જાણે કે
અંધકાર છવાઈ ગયેલો એ સમયે આખા એ બૈરૂત શહેર ઉપર ને લેબેનોન ઉપર ભયંકર જાણે અંધકાર છવાઈ ગયો હોય એવું થઈ ગયેલું. હમણાં જ 4 દિવસ અગાઉ 3-4 દિવસ અગાઉ અમારા ઘર પાસે થોડેક આગળ ત્યાં દૂર ત્યાં કોઈક મકાનમાં કેમ ભયંકર મોટી આગ લાગી અને ચારે બાજુથી બધી ફાયર બ્રિગેડો દોડી એટલે અમારું ધ્યાન ગયું. થોડી વારમાં તો એટલા મોટા મોટા કાળા ધુમાડાના ગોટા એ અમારા ઘર ઉપર થઈને જાય અને બારીમાંથી જોઈએ તો કાળા કાળા જાણે કે એ આ ધુમાડાના વાદળ જતા હોય અને ઘર પણ એની વાસથી ધુમાડાની વાસથી ભરાઈ ગયું. તમે જુઓ કે ફાયર બ્રિગેડ આવીને 10 મિનિટે નહીં લાગી હોય એ લોકોએ ધડાધડ એને કંટ્રોલમાં લઈ લીધું. હેલિકોપ્ટર્સ આવ્યા અને બધું આવ્યું ને તરત જ આગ બુઝવી નાખી. અમે તૈયાર થઈને જોવાઈ ગયા, હજુ બધું પડેલું પણ એ લોકોએ કોઈ ધુમાડા નીકળતા નહોતા, કશું જ નહીં, તરત જ આગ બુઝવી નાખે, નહીં તો બહુ મોટી હોનારત થઈ જાય. તમે જુઓ કે આવું જો આપણા ત્યાં થાય છે તો અહીંયા તો કે છે કે ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે કે છે. બહુ ભયંકર આ યુદ્ધ હશે અને ભયંકર સ્થિતિ થશે. 30મી કલમ. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સર્વ કુળો શોક કરશે કે છે. હા, ત્યારે કહે છે કે પ્રભુ શું કહે છે, મારું આવવું થશે કે છે. પૃથ્વી પરના સર્વ કુળો શોક કરશે. હા, અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે. તમે જો કે આ જે પ્રભુ ઈસુનું આવું છે એ ઇઝરાયલ પ્રજાને માટે છે, ઇઝરાયલ પ્રજાને બચાવવાને માટે છે. એને આપણે જ્યારે ગગનમાં મંડળીને ખેંચી લેવા માટે પ્રભુ આવશે એની સાથે મિક્સ નહીં કરવાનું, કારણ કે એ બાબત ગમે ત્યારે હવે બનશે. અને અહીંયા લખ્યું છે જખારિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 14મો અધ્યાય અને તેની 1 થી 9 કલમ. જખારિયા 14મો અધ્યાય અને તેની 1 થી 9 કલમ. જો યહોવાનો એક દિવસ આવે છે કે જ્યારે તારી લૂંટ તારી મધ્યે વેચવામાં આવશે, કેમ કે હું સર્વ પ્રજાઓને યરૂશાલેમ સામે યુદ્ધ કરવાને એકત્ર કરીશ. હા, એ ત્રિપુટી તો બધા દેશ જાતિઓને દેશોને એમના લશ્કરોને લઈ આવે છે, પણ એમાં ઈશ્વર પણ જાણે કે એમની પરમિશન થી થતું હોય એ પ્રમાણેનું છે. કેમ કે હું સર્વ પ્રજાઓને યરૂશાલેમની સામે યુદ્ધ કરવાને એકત્ર કરીશ અને તે નગર સર કરવામાં આવશે, ઘરો લૂંટવામાં આવશે ને સ્ત્રીઓની આબરૂ લેવામાં આવશે. અડધું નગર ગુલામગીરીમાં જશે પણ બાકીના લોકોને નગરમાંથી કાપી નાખવામાં આવશે નહીં. ત્યારે પછી યહોવા જેમ પોતે યુદ્ધને દિવસે લડ્યા હતા તેમ તે પ્રજાઓની સામે જઈને લડશે. જોયું શા માટે ઈશ્વર આ થવા દે છે ઇઝરાયલ પ્રજાની સામે? કે જેથી ઈશ્વર આ અન્ય દેશ જાતિઓને જેને શૈતાન ખેંચી લાવે છે દેવની સામે પ્રભુ લડશે. તે દિવસે તેમના પગ યરૂશાલેમની સામે પૂર્વ દિશાએ આવેલા જૈતુન પર્વત પર ઉભા રહેશે. એટલે કે ઈસુના પગ યરૂશાલેમની સામે પૂર્વ દિશા એટલે ઈસ્ટર્ન ડિરેક્શન આવેલા જૈતુન પર્વત ઉપર એટલે માઉન્ટ ઓફ ઓલિવ્સ એના પર ઉભા રહેશે ને જૈતુન પર્વત વચ્ચોવચ્ચથી પૂર્વ તરફ ને પશ્ચિમ તરફ ફાટ શકે છે.
જેવા પ્રભુના પગ એ માઉન્ટ ઓફ ઓલિવ જૈતુન પર્વત પર મુકાશે એવો તરત કહે છે કે પર્વત એ ફાટી જશે, જેથી બહુ મોટી ખીણ થઈ જશે. અડધો પર્વત ઉત્તર તરફ ને અડધો દક્ષિણ તરફ ખસી જશે. તમે પર્વતોની ખીણમાં થઈને નસી જશો, કેમ કે પર્વતોની ખીણ આશેલ સુધી પહોંચશે. કહે છે કે પર્વત ફાટી જશે, મોટી ખીણ થઈ જશે, એટલા માટે કે ઇસ્રાયેલ પ્રજાના બાકીના રહેલા જે લોકો હજુ ત્યાંથી નસી નહોતા ગયા, એ બધા ત્યાંથી ખીણમાં થઈને એસ્કેપ થઈ જાય, નસી જાય, બચી જાય. એટલા માટે પ્રભુ ઈસુ એવું કરશે. જે રીતે લાલ સમુદ્ર આગળ ઇસ્રાયેલ પ્રજા ત્યાં ટ્રેપ થઈ ગયેલી અને ફારૂનના સૈન્ય એમના પર ધસમસતા ચડી આવતા હતા, ત્યારે ઈશ્વરે પોતાની પસંદ કરેલી ઇસ્રાયેલ પ્રજાને, લોકોને બચાવવા માટે શું કર્યું? લાલ સમુદ્રના બે ભાગ કરી નાખ્યા. બે ભાગ કરી નાખ્યા અને ઇસ્રાયેલ પ્રજા વચ્ચેથી એ કોરી ભોંય પર નસી ગઈ પેલે પાર. વાલા મિત્રો, એ જ રીતે ફરીથી ઈશ્વર આ વખતે જૈતુન પર્વતના બે ભાગ કરી નાખશે, વચ્ચે ખીણ થઈ જશે અને ખીણમાં થઈને ઇસ્રાયેલ પ્રજાના જે બાકી રહેલા રેમનન્ટ એ ત્યાંથી નાસી જશે. અને યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપ થી જેમ તમે નાસી છૂટ્યા હતા, તેમ તમે નાસી જશો. અને મારો ઈશ્વર યહોવા એટલે કે પોતાની સાથે સર્વ પવિત્રને લઈને આવશે. એટલે પ્રભુ ઈસુ એ સંતોને લઈને, દૂતોને લઈને, પવિત્રોને લઈને આવશે કે છે. તે દિવસે અજવાળામાં ચોખ્ખો પ્રકાશ કે ચોખ્ખો અંધકાર હશે નહીં. જેમ મેં કહ્યું તેમ કે સૂર્યનું ને ચંદ્રનું અજવાળું ઝંખાઈ જશે, ઝાંખું પડી જશે, કારણ કે એ આર્મેગેડનનું યુદ્ધ એ અણુ યુદ્ધ હશે. અને એને કારણે કે જે સાતમી કલમ પણ તે એવો દિવસ હશે કે જે વિશે યહોવા જાણે છે. એટલે દિવસ નહીં તેમ રાત પણ નહીં કે છે, પણ એવું બનશે કે સાંજની વખતે અજવાળું હશે. વળી તે દિવસે યરૂશાલેમ માંથી જીવતા પાણી નીકળીને વહેશે, કારણ કે પ્રભુ ઈસુ આવ્યા છે. જેણે યોહાન 7:37 માં કહ્યું કે જો કોઈ તરસો હોય તો મારી પાસે આવીને પીએ કે છે, તો તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે કે છે. કે જે યરૂશાલેમ માંથી પ્રભુ ઈસુની હાજરીને કારણે જીવતા પાણીની નદીઓ વહેશે. એટલે અડધા પૂર્વ સમુદ્ર તરફ ને અડધા પશ્ચિમ સમુદ્ર તરફ, એમ ઉનાળામાં તથા શિયાળામાં પણ થશે. એ પાણી પછી વહેતા જ રહેશે, એમ બાઇબલ કહે છે. યહોવા આખી પૃથ્વી પર રાજા થશે. તે દિવસે યહોવા એક જ મનાશે, એક જ મનાશે કે છે. અને વાલા મિત્રો, જ્યારે પ્રભુ ઈસુના એ પગ જૈતુન પહાડ ઉપર મૂકવામાં આવે છે અને જૈતુન પર્વત એ ફાટી જાય છે, ખીણ થાય છે, એના લોકો ઇસ્રાયેલ પ્રજાના જે બાકી રહી ગયેલા રેમનન્ટ લોકો ત્યાંથી બચી જઈને નાસી જાય છે. અને ત્યારે પછી પ્રભુ ઈસુ એ જે ઈસ્ટર્ન ગેટ છે અત્યારે બંધ છે, એકદમ સજળ બંધ છે. જે લોકોએ ઇઝરાયલ ની ટૂર કરેલી છે, કદાચ એ લોકોએ જોયું હશે, એને ગોલ્ડન ગેટ પણ કહેવામાં આવે છે. એ જ્યારે પ્રભુ ઈસુ જ્યારે પામ સન્ડે ના દિવસે
યરુશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે એ ઈસ્ટર્ન ગેટ કે જે જૈતુન પર્વત તરફ ફેસિંગ છે, યરુશાલેમ શહેરને, એ જૂનું યરુશાલેમ, ઓલ્ડ જેરુશાલેમ, એને 8 ગેટ હતા, મોટા મોટા 8 દરવાજા હતા. જે રીતે અમદાવાદ શહેરના પેલા દરવાજાઓ તમે જોયેલા હશે, રાયપુર દરવાજા ને લાલ દરવાજા ને 3 દરવાજા ને એ બધા એના જેવા દરવાજા. તો પ્રભુ ઈસુ એ ઈસ્ટર્ન ગેટમાંથી, ગોલ્ડન ગેટમાંથી એ જ્યારે યરુશાલેમમાં પ્રવેશ કરેલો ત્યારે એ ગધેડા પર સવાર થઈને પામ સન્ડેના દિવસે ત્યાંથી પસાર થયા હતા. પછી ત્યારબાદ ઈશ્વરના વચન મુજબ એ ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે કે જેથી જ્યારે પ્રભુ ઈસુ ફરી આવે ઇસરાયલ પ્રજાને બચાવવાને માટે ત્યારે એક ગેટ ખુલી જશે અને એમાંથી પ્રભુ ઈસુ ફરી એ પસાર થશે. હઝેકેલનું પુસ્તક તેના 44મો અધ્યાય તેની 1 થી 2 કલમ. હઝેકેલ 44 1 થી 2. ત્યાર પછી પવિત્ર સ્થાનની બહારનો દરવાજો જેનું મોં કે છે કે પૂર્વ તરફ છે. તમે જો કે પવિત્ર સ્થાન પાસેનો આ દરવાજો છે, આ બહારનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે, એટલે કે જૈતુન પર્વત તરફ છે, તેને માર્ગે તે મને પાછો લાવ્યો અને તે બંધ હતો. તે બંધ હતો. બીજી કલમ, યહોવાએ મને કહ્યું આ દરવાજો બંધ રહે, તે ઉગાડવામાં ન આવે, કેમ કે ઇસ્રાયેલ ના ઈશ્વર યહોવાએ તેમાં થઈને પ્રવેશ કર્યો છે, એ માટે તે બંધ રાખવામાં આવે. એમાંથી ઇસ્રાયેલના યહોવાએ તેમાંથી પ્રવેશ કર્યો છે. ક્યારે પ્રવેશ કરેલો? જ્યારે પ્રભુ ઈસુ ગધેડા પર સવાર થઈને પામ સન્ડેના એમાંથી પસાર થયા એટલા માટે કે છે પછી તેને બંધ રાખવામાં આવે છે. અને આજે એ બંધ જ છે કે જેથી જ્યારે ફરી પ્રભુ જૈતુન પર્વત પર એમના પગ મુકાશે, પર્વત ફાટી જશે અને ત્યાંથી પછી પ્રભુ એ ઈસ્ટર્ન ગેટ દ્વારા આ પૂર્વનો જે તરફનો દરવાજો છે એ ગોલ્ડન ગેટ, એમાંથી ફરી યરુશાલેમની અંદર પ્રવેશ કરશે અને ત્યાં જીવતા પાણીની નદીઓ વહેશે. ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ આ પ્રભુના વચનોને માટે. ઘણી બધી બાબતો છે કે જે આપણે હવે સમય લગભગ થઈ ગયો છે, આપણે જોઈ શકતા નથી, પણ પાછળથી જોઈશું. પણ પ્રભુનો આભાર માનીએ છીએ કે કેટલા પ્રભુના વચનો સત્ય છે અને હકીકતમાં સત્ય છે, ફેક્ટ છે. આજે પણ એ ઈસ્ટર્ન ગેટ બંધ છે અને પ્રભુ ઈસુ જ્યારે ફરી આવશે, હા, ઇઝરાયલ પ્રજાને બચાવવાને માટે અને આર્મોગેદનના યુદ્ધમાં લડવાને માટે અને અજગરનો, સ્વાપદનો અને જુઠ્ઠા પ્રબોધકનો નાશ કરીને એમને હરાવવાને માટે અને ત્યાં ભેગા થયેલા લશ્કરોને હરાવવાને માટે, ત્યારે પ્રભુ ઈસુ આ ઈસ્ટર્ન ગેટમાંથી પ્રવેશ કરશે. આગળનું જે બધું છે પછી ફરી કોઈક વાર આપણે જોઈશું, પણ આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરવાનું ચાલુ રાખીશું. પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ. ને આપણા હૃદયમાં પ્રાર્થના કરીએ. આપણો પ્રભુ એ ત્રિએક ઈશ્વર છે, યહોવા દેવ, હા એ ઈશ્વર પુત્ર અને પવિત્ર આત્મા, એ ત્રિએક ઈશ્વર છે. પ્રભુ ઈસુ જ્યારે પામ સન્ડેના
એ ઈસ્ટર્ન ગેટમાંથી પ્રવેશ્યા યરુશાલેમમાં, ત્યારે બાઇબલ કહે છે કે યહોવા દેવ એમાંથી પ્રવેશ કર્યો. આપણો પ્રભુ એ જીવતો પ્રભુ છે. અને પ્રભુને કહીએ, પ્રભુ તમારું આવું ઘણું પાસે છે, ત્યારે પ્રભુ મને ને મારા હૃદયને તમે તૈયાર કરો. અને પ્રભુ તમારા આવવાને માટે પ્રભુ આ બધી સમજણ કેળવવી ને પામવી એ જરૂરી છે. પ્રભુ એ વચનો મારા હૃદયમાં સંગ્રહી રાખવાને માટે અને તેને પાડવાને માટે મારી સહાય કરો. આ પ્રભુ ગમે ત્યારે એની મંડળીને ઉઠાવશે. આ ગગનમાં એના મંડળીને ઉઠાવી લેશે. પ્રભુને કહીએ કે પ્રભુ તમે મારી સહાય કરો. રોજ આપણી પ્રાર્થના એ હોવી જોઈએ કે પ્રભુ તને મળવાને માટે મને તૈયાર રાખ અને મને પણ સહાય કર કે હું તૈયાર રહું અને તારા માટે તને મળવાને માટે જાગૃત રહો. પ્રભુ તમે મારી સહાય કરો, મારી મદદ કરો. રોજ પ્રભુના આવવા વિશે આપણા હૃદયમાં વિચારો આવવા જોઈએ. આપણી આંખો પ્રભુને મળવાને માટે ઊંચી મંડાયેલી હોવી જોઈએ. આપણે ઊંઘતા ના ઝડપાઈએ, કારણ કે પ્રભુએ કહ્યું કે જુઓ હું ચોરની પેઠે આવું છું. જે પોતાના વસ્ત્રો સાચવે છે તેને ધન્ય છે. હા, પ્રભુ ચોરની માફક મંડળી માટે આવી રહ્યા છે, ઈસરાયલ પ્રજા માટે નહીં. ચોરની માફક કીધા વગર એ મારે ને તમારે માટે આવી રહ્યો છે. ઈસરાયલ પ્રજા માટે તો એ કહીને આવવાનો છે. એમના માટે કોઈ સમયો જે છે એ બાઇબલ સ્પષ્ટ રીતે તારીખવાર આપે છે, પણ મંડળી માટે કોઈ તારીખો નથી. મારે ને તમારે ગમે તારે જવાને માટે તૈયાર રહેવાનું. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અત્યારે તમારા પવિત્ર વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે બોલ્યા છો. અને પ્રભુ ઈસરાયલ પ્રજાનો કેટલો મોટો રોલ છે અને એનું કેટલું મોટું ભવ્ય કાર્ય છે. પ્રભુ પ્રકટીકરણના અંતિમ સમયની અંદર અને પ્રભુ એ વિશે આજે અમે શીખ્યા છે, જોયું છે, સમજ્યા છે. તમારા વચનો એટલા અજાયબ છે કે પ્રભુ એ વચનો કદી જ નિષ્ફળ જતા નથી, પણ હંમેશા પૂર્ણ થાય છે. એની ખાતરી આ બધા અભ્યાસ પરથી અમને ખ્યાલ આવે છે. અને અમે અમારી આંખોએ ઈશ્વરના વચનોને પૂર્ણ થતા જોઈએ છીએ. ત્યારે અમે કેવી રીતે બેદરકાર રહીએ? હા પ્રભુ, જેઓ બેદરકાર રહે છે એમને અફસોસ. હા, એમને રડવું ને દાંત પીસવું થશે. પ્રભુ, અમારા વાલાઓને, અમારા કુટુંબીજનોને એવું ન થાય માટે અમે તેઓને જાગતા રહેવાનું કહીએ. માટે અમારી સહાય કરો. અને પ્રભુ, તમારા લોકો જાગૃત રહે એ જ મારી પ્રાર્થના છે. પ્રભુ, તમારો આવું ઘણું પાસે છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી સાથે જોડાયેલા આ સંગતની અંદર બધાને પ્રભુ તમારા અદ્ભુત આશીર્વાદોથી વેષ્ટિત કરો. એમના કુટુંબોને, એમના બાળકોને અને એમના સગા સ્નેહીઓને એમની સર્વ જરૂરિયાતો પૂરી પાડો. એમની નોકરીઓમાં, વ્યવસાયમાં મદદ કરો. એમના દોરનાર, ચલાવનાર રક્ષક થાવ.
અને પ્રભુ અમારી પ્રાર્થના છે તમારી હાજરી એમની સાથે રાખો, તમારી શાંતિ તેઓના પર રાખો, તેમના દોરનાર ચલાવનાર થાવ. ફરીને એક વખત પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ, ઈસુને નામે માગીએ છીએ, આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બોલીએ. તું આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, તો બુરાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી મધુરી સંગત આ પણ દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમેન. આમેન. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે અને પ્રભુની શાંતિ તમારી ઉપર હો. હંમેશા પ્રભુ તમને દોરેને ચલાવે. અને વિશેષ કરીને આપણે સપ્ટેમ્બર મહિનાની અંદર ફરીથી બીજા શુક્રવારે અને ચોથા શુક્રવારે આપણે મળીશું. અને કંઈ ફેરફાર હશે તો પછી હું તમને ટેક્સ્ટ કરીશ કે ઈમેલ કરીશ, એ રીતે જણાવીશ. પણ એ રીતે આપણે ફરીથી બીજી 2 ગુજરાતી ભજન સેવાઓ અને પ્રકટીકરણનો અભ્યાસ આગળ આપણે સપ્ટેમ્બર મહિનામાં કરીશું. પ્રભુ તમને બધાને સાચવે, સંભાળે અને તંદુરસ્ત રાખે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના આપ સર્વને માટે છે. ગોડ બ્લેસ યુ ઓલ. પેર્સિસ બેનની આજે બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. અને અમદાવાદની અંદર મને લાગે મેનુલા બેનની બેન છે ક્રિસ્ટીના, એમની પણ બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. ગોડ બ્લેસ યુ બોથ. અને પ્રભુ તમ સર્વની સાથે રહે. હું અનમ્યુટ કરીશ, તમે એકબીજાને સલામ કરી શકો છો. અનમ્યુટ મેં કર્યું છે. હેપી બર્થડે પેર્સિસ બેન. થેન્ક યુ. પેર્સિસ બેન હા, અવાજ કેમ નહીં સંભળાતો એમાં? કેમ છો? સારું છે. કેક ખાઈ લીધો. હા, ફેસબુકમાં હતો ને તે કેક ખાઈ લીધો પછી. સરસ. તમારી બાજુ ફેરવો. ગોડ બ્લેસ યુ ઓલ. Yeah, thank you, સાહેબ. Versus daddy. Yeah. So birthday, say happy. You said I see. happy birthday, Persis auntie. થેન્ક યુ બેટા. Welcome. Bye. બાય. અર્પિત કેમ છો? સારું છે? બંટી જોવાતા નથી સાહેબ આજે. અને વિજયા ફોઈ સારું છે? હા, સારું છે. સુબોધવાન સારું? હા, સારું થતું જાય છે. ઓકે ઓકે થેન્ક ઓકે. યુ, થેન્ક યુ. તારા મમ્મીને કેવું છે? મમ્મી સારું છે, એમને પાટો કાઢી નાખ્યો છે, હવે ઘણું સારું છે. અચ્છા, ઘણું સારું. પ્રાર્થનામાં યાદ કરીએ છીએ. યા ના, થેન્ક યુ, થેન્ક યુ. સાહેબ કેમ છો? બસ સારું છે પ્રભુ દયાથી. હેપી બર્થડે પેર્સિસ બેન. હું બોલતી હતી પણ મને તમારો અવાજ સંભળાતો નતો. થેન્ક યુ. યા સારી રહી બર્થડે. સારી રહી. રાઈટ રાઈટ રાઈટ. દિવ્યાબેન કેમ છો? ભાઈ બોલું.
હા જોન અંકલ કેમ છો? સારું છે? હા સારું છે, અમે મજામાં જ. તમે બધા કેમ છો? બધા સારા છીએ સારા છીએ, પ્રભુ દયાથી સારા છીએ. હા. અને મારે એક પ્રશ્ન હતો